વેલકમ બેક। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ। ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી નથી લડવા માંગતા લોકસભા ચૂંટણી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભરતસિંહે જાણકારી આપી છે। મને અને મારા પરિવારને કોંગ્રેસે ઘણું આપ્યું છે તે વાત ભરતસિંહ સોલંકીએ કરી। કેન્દ્રીય નેતૃત્વના આદેશનું હું પાલન કરીશ। મહત્વનું છે કે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે। જો સારી રીતે પ્રચાર કરી શકાય તે માટે ભરતસિંહ સોલંકી આગામી ચૂંટણી નથી લડવા માંગતા। સાથે તેમણે કહ્યું છે કે પક્ષના આજીવન કાર્યકર્તા રહેવાના કારણે તેઓ પક્ષના નિર્ણયને શિરોમાન્ય રાખશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર। જી ગૌરવ, ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી છે કે તેઓ હવે આજીવન કોંગ્રેસમાં જ રહેશે, કોઈ પણ પ્રકારે બીજી પાર્ટીમાં તેઓ નહીં જોડાય। સાથે તેમણે લોકસભા ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો છે। શું વિગતો? જો વાત કરીએ તો એક બાદ એક કોંગ્રેસના સિનિયર નેતાઓ હાલ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે। ગઈકાલની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એક વિડીયો જાહેર કર્યો હતો અને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી। બીમારીનું કારણ આગળ ધર્યું હતું। આજની વાત કરીએ તો ભરતસિંહ સોલંકી કે જેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, લોકસભાના 2 વાર સાંસદ રહી ચૂક્યા છે, તેમને સામે ચાલીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। તેમણે કહ્યું કે હાઈકમાન્ડે તેમને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપી છે કે ઇફેક્ટિવલી રીતે તેઓ પ્રચાર પ્રસાર કરી શકે તે માટે તેઓ ચૂંટણી લડવાના નથી અને સદાય કોંગ્રેસના સૈનિક તરીકે રહીને તેઓ આગળ વધે। એટલે કહી શકાય કે ગઈકાલે જગદીશ ઠાકોર, આજે ભરતસિંહ સોલંકી અને જેમ જેમ કદાચ ચૂંટણી નજીક આવતી જાય તેમ કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી ના લડવાની જાહેરાત કરે તેવું દેખાઈ રહ્યું છે। કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ પણ ચૂંટણી નથી લડવાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સિનિયર નેતાઓની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવાનો ક્યાં કોંગ્રેસ રણનીતિ હોઈ શકે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।